બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। દાંતા અને વડગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ તો પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। આ તરફ અમીરગઢ, ડીસા અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભારે પવનની સાથે વરસાદ શરૂ થતા પાલનપુર અને ધાનેરાના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ તો આ તરફ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું તો અનેક નાના વાહનો બંધ પડી જતા તેમને ઢસડવાનો વારો આવ્યો। હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની કતારો જોવા મળી। દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને વાહન ચાલકોએ હાઈવે ઉપર ભરાયેલા પાણીના નિકાલની માંગ કરી હતી। ધાનેરા પંથકમાં 1 કલાકમાં 32 મિલીમીટર જેટલો વરસાદ ખાબકતા બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદના પગલે ધાનેરાની મુખ્ય બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીની વચ્ચે 24 કલાક દરમિયાન રાજ્યના 158 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે, જેમાં સૌથી વધુ વેરાવળ, માણાવદર, વિંછિયામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર આ ત્રણેય પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે માંગરોળ, માળિયા હાથીનામાં 4.5 ઇંચ તો ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ થયો। આ તરફ વડગામ, દાંતા, કલ્યાણપુર, દ્વારકામાં 2.75 ઇંચ વરસાદ ખાબક્યો। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। દાંતા અને વડગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ તો પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। આ તરફ અમીરગઢ, ડીસા અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભારે પવનની સાથે વરસાદ શરૂ થતા પાલનપુર અને ધાનેરાના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ તો આ તરફ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું તો અનેક નાના વાહનો બંધ પડી જતા તેમને ઢસડવાનો વારો આવ્યો। હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની કતારો જોવા મળી। દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને વાહન ચાલકોએ હાઈવે ઉપર ભરાયેલા પાણીના નિકાલની માંગ કરી હતી। ધાનેરા પંથકમાં 1 કલાકમાં 32 મિલીમીટર જેટલો વરસાદ ખાબકતા બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદના પગલે ધાનેરાની મુખ્ય બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીની વચ્ચે 24 કલાક દરમિયાન રાજ્યના 158 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે, જેમાં સૌથી વધુ વેરાવળ, માણાવદર, વિંછિયામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર આ ત્રણેય પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે માંગરોળ, માળિયા હાથીનામાં 4.5 ઇંચ તો ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ થયો। આ તરફ વડગામ, દાંતા, કલ્યાણપુર, દ્વારકામાં 2.75 ઇંચ વરસાદ ખાબક્યો।